Brought to you by Techno Camon 30 series. છોટાઉદેપુર લોકસભાની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યા છે। આપણી સાથે જસુભાઈ રાઠવા છે, એમને પૂછ્યું, જસુભાઈ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યા, શું કહેશો? કુલ મળીને આજે મતગણતરી થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની મતગણતરી છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે થઈ રહી છે, પણ હું આજે ગણતરીમાં નથી ગયો અને હું અત્યાર સુધીમાં 9 ચૂંટણી લડ્યો પણ ક્યારેક ગણતરીમાં નથી ગયો। અને સાથે સાથે પૂરા વિશ્વાસ સાથે કહું કે આ છોટાઉદેપુર લોકસભા અમે લોકો સૌ કાર્યકર્તાઓની મહેનતથી અને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ગરીબ કલ્યાણ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે, ત્યારે આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતા તમામ મતદાર ભાઈઓ બહેનો આદરણીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે થનગણી રહ્યા હતા અને આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે મળીને 4 લાખ કરતાં વધારે લીડથી નરેન્દ્રભાઈના ચરણોમાં ધરીશું। જસુભાઈ રાઠવા છે, પોતાની જીત માટે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની જનતાને શું કહેવા માંગે છે અને શું કમિટમેન્ટ આપે, એટલે શું વાયદો કરો છો તમે? કુલ મળીને છોટાઉદેપુર મત વિસ્તારના મતદાર ભાઈઓનો સૌપ્રથમ તો હું આભાર માનવા જઈ રહ્યો છું કે એમણે અમને ખૂબ સારા એવા મત આપ્યા છે। ત્યારે એમને પડતી મુશ્કેલીઓ કોઈ નાની મોટી હશે તો હું એમના પડખે ઊભો રહીશ અને અડધી રાતે એમનું કામ કરવા માટે તૈયાર છું। છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ તેમને પોતાની જીત બદલ જનતાને કહ્યું છે કે જનતા માટે તેઓ અડધી રાતે પણ ઉભા રહેશે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર।